અરે ગુણતા ભાંગતા અને બાકી મેલતા આખો ભવ મેં તો ગાળ્યો, છેવટમાં શૂન્ય તણો સરવાળો. આખી જિંદગી મારી તમારી વહી ગઈ પણ કાંઈ હાંસલ થયું નથી, છેવટે શૂન્ય તણો સરવાળો. પણ કવિ દુલાભાઈ કાગ આગળ બહુ સરસ મજાનું લખે છે કે કુદરત તણી બધી કૃતિઓને જાણવાની નોખી હતી સંતની નિશાળો. કુદરતની કૃતિઓને જાણવી હોય ને તો એ વિજ્ઞાન નો સમજાવી શકે, કોઈ શિક્ષક નો સમજાવી શકે, પણ એ તો સાચો સંત મને તમને સાચી રાહ બતાવે. અને એવા જ સંતોએ જે વાસ્તુદેવના ઇતિહાસની જે વાતો કરી છે કે આપણે જે આજે કોઈ પણ બાંધકામ શરૂ કરીએ એ પહેલા વાસ્તુદેવનું પૂજન કરીએ છીએ. તો મારા તમારા મહાપુરુષોએ એ સંતોએ આપણને વાસ્તુદેવનો ઇતિહાસ આપ્યો છે કે વાસ્તુદેવ એટલે શું, વાસ્તુની પૂજા શા માટે કરવી જોઈએ અને વાસ્તુદેવની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને વાસ્તુદેવનું મૃત્યુ પણ કેવી રીતે થયું. આ બધી જાણવા જેવી વાતો છે. એટલું નહીં પણ વાસ્તુદેવના ઇતિહાસની અંદર એ પણ આપણને મહાપુરુષોએ કીધું કે વાસ્તુદેવના ઇતિહાસમાં જે વર્ણન કર્યું છે કે તમે કોઈ પણ જગ્યાએ મકાન બનાવો તો કઈ દિશામાં બનાવવું જોઈએ અને ઘરમાં કેટલી દિશાઓ હોય અને કઈ દિશામાં કઈ વસ્તુ રાખવી જોઈએ. રસોડું કઈ જગ્યાએ રખાય, બાથરૂમ કઈ જગ્યાએ રખાય, મકાનનો દાદરો કઈ જગ્યાએ રખાય, રૂમ કઈ જગ્યાએ રખાય, હોલ કઈ જગ્યાએ રખાય. આ બધું જ આ ઇતિહાસની અંદર મને તમને આપણા મહાપુરુષોએ આપ્યું છે. પણ વાસ્તુકલા એટલે ભારતનું પ્રાચીન વિજ્ઞાન છે, ખાલી કલા નથી. અને વાસ્તુદેવ અને એનો જન્મ કેવી રીતે થયો, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ, એના ઇતિહાસને આપણે પહેલા જાણીએ અને ઇતિહાસ જાણ્યા પછી મારા તમારા મહાપુરુષોએ જે ઘર બનાવવાની રીત આપી છે એ પણ આપણે જાણવું જોઈએ. આપણે તો માત્ર 4 દિશાઓ ઓળખીએ છીએ પણ 4 નહીં, દિશાઓ 8 આવે છે. એ દિશાઓનું પણ સંપૂર્ણ વર્ણન છે, એની પણ હું તમને આગળ વાત કરીશ. પણ વાસ્તુદેવનો ઇતિહાસ શું છે, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ, તો એનો જબરદસ્ત ઇતિહાસ છે કે જ્યારે ભગવાન શિવ એમ કહેવાય છે કે કૈલાસ પર્વત ઉપર બેઠા છે અને તપસ્યા કરે છે. ભાઈ ઓમ ઓમ ના જ્યારે નાદ નીકળ્યા છે અને એવે વખતે એક અંધકાસુર નામનો એ રાક્ષસ છે એ ભગવાન શિવ સાથે યુદ્ધ કરવા માટે આવે છે. અને અહીંયા તો ભગવાન ભોળોનાથ છે અને ભોલેનાથે ખૂબ આ અંધકાસુરને સમજાવ્યો છે કે તું સમજી જા, હું દુનિયાનો બાપ છું અને મારી સામે તારે પડવું એ જેવી તેવી કોઈ વાત નથી. પણ છતાંય અંધકાસુર સમજ્યો નહીં અને જેદી હામા એમ કહેવાય છે કે યુદ્ધના મંડાણા ભાઈઓ ભગવાન શિવ અને અંધકાસુરનું ઈ જોરદાર યુદ્ધ થયું ભાઈઓ. અને ભગવાન શિવ છે એ પોતાનું ડમરું છે એક હાથમાં છે ને બીજા હાથમાં ત્રિશુલ લઈ અને ડીમડીમાક એ ડમરૂનો નાદ મીડેલા થવા અને આમ હમણાં ત્રીજું નેત્ર ખુલ્યું કે ખુલશે એવી હાલત થઈ. ભગવાન ભોળિયાનાથને એટલો બધો ક્રોધ આવ્યો ભાઈઓ અને ભગવાન શિવ છે એ તાંડવ જેદી નાચવા મળ્યા. કારણ કે ભગવાન શિવને જ્યારે ક્રોધ આવે ને ત્યારે તાંડવ નૃત્ય મંડે કરવા ભાઈઓ. શૈલ શૃંગ સંગ વિશાળ જટા જૌટ ચંદ્ર બાલ ગંગ કીત રંગ માલ વિમલ નીર ગાજે અરે લોચન થઈ લાલ લાલ કુમકુમ સિંદુર ગુલાલ પ્રગટિંગ વરસાજે. એ ભગવાન શિવ છે ઈ તાંડવ કરતા કરતા એવું ભયંકર યુદ્ધ થયું ભાઈ અંધકાસુરની સામે. યુદ્ધ કરતા કરતા એમ કહેવાય છે કે ત્રીજું નેત્ર ખુલવાની જ્યારે તૈયારી છે ત્યારે ભગવાન શિવનું મસ્તક છે એટલું બધું તપી ગયું કે એમ કહેવાય છે કે કપાળમાંથી પરછેવો છૂટ્યો ભાઈઓ. ભગવાન શિવને એમ કહેવાય છે કે કપાળમાંથી પરછેવો છૂટ્યો અને ઈ પરસેવાનું એક ટીપું છે ઈ ધરતી ઉપર પડ્યું ભાઈઓ. ઈ ટીપું ઉડી અને ધરતી ઉપર જ્યારે પડ્યું ઈ વખતે ઈ પરસેવાના ટીપામાંથી એક જબરજસ્ત વિશાળ પુરુષનું સર્જન થયું છે.
એ ભગવાન શિવનું એક ટીપું ધરતી ઉપર પડ્યું અને એમાંથી એક જબરદસ્ત વિશાળ પુરુષનું એમ કહેવાય છે કે સર્જન થયું, અને એવડો મોટો માણસ કે જેની કોઈ સીમા નહીં, અને દેવતાઓ છે એ જોવા માંડ્યા ભાઈઓ, એ જોવા માંડ્યા અને એમ થઈ ગયું ઓહો આવડો મોટો પુરુષ. અને ઈ જ પુરુષે પાછું દેવતાઓ ઉપર આક્રમણ કર્યું. ભાઈ આવડો મોટો ઈ પુરુષ છે, એનું સર્જન ભગવાન શિવના પરસેવાના ટીપામાંથી થયેલું, અને એને દેવતાઓ ઉપર આક્રમણ કર્યું. ત્યારે દેવતાઓ છે ભગવાન બ્રહ્માજી પાસે જઈ અને એમ કહેવાય છે કે પ્રાર્થના કરે છે કે આમાંથી બચાવો, આ પુરુષ કોણ છે? અને બ્રહ્માજી કહે છે કે આ જેવો તેવો પુરુષ નથી, આ ભગવાન શિવના પરસેવાના ટીપામાંથી બનેલો છે, એટલે આની હામું પડવા જેવું નથી. આનો એક ઉપાય છે. કે શું ઉપાય છે? કે ભગવાન શિવ આને શાંત કરે. અને આવડો મોટો પુરુષ છે તો આને રાખવો ક્યાં, આનું શું કરવું એ નિર્ણય તો ભગવાન શિવ જ આપી શકે. અને અંધકાસુરની સાથે યુદ્ધ સમાપ્ત થયા પછી સૌ દેવતાઓ ભગવાન શિવને પ્રાર્થના કરે છે. ભાઈઓ ભગવાન શિવને પ્રાર્થના કરી ભગવાન શિવે કીધું કે શું છે દેવતાઓ? અને વાત કરી કે આપના પરસેવાના ટીપામાંથી બનેલો આ વિશાળ માણસ છે, એટલો બધો શક્તિ ધરાવે છે કે અમે એની સામે પડી શકીએ નથી, અમારી પહોંચ નથી. પ્રભુ આપ કાક કરો. અને ભગવાન શિવ છે આ વિશાળ માણસની સામે જઈ અને કહે છે કે બાપ, તું મારા પરસેવાના ટીપામાંથી બન્યો છો, એટલે હું કહું ને એમ તારે કરવાનું હોય, કારણ કે તારું સર્જન મારા પરસેવાના ટીપામાંથી થયું છે. ત્યારે એ માણસ છે એ એકદમ વિચારમાં પડી ગયો, આ વિશાળ પુરુષ, અને વિચાર કરે છે કે મારામાં આટલી બધી શક્તિ છે કે આ દેવતાઓ છે ઈ પણ મારાથી ડરે છે, દેવતાઓ પણ મારાથી ડરે છે, આટલી મારામાં શક્તિ છે, શક્તિનો કોઈ પાર નથી. તો જેણે મને બનાવ્યો છે, જેના એક માત્ર પરસેવાના ટીપામાંથી હું બન્યો છું, તો ઈ બાપ કેવડો હશે, આ ભોલેનાથની શક્તિ કેવડી હશે. એ તો માત્ર વિચારમાં પડી ગયો કે હવે ભોલેનાથ કે એમ જ કરવાનું હોય, બીજું કઈ કરાય નહીં. બાકી આ દેવતાઓની સામે પડીએ તો ભગવાન શિવ નિરાશ થાય, અને ભગવાન શિવ ધારે તો જેમ મારું સર્જન કર્યું એમ મારું પતન પણ કરી શકે. એટલે ભગવાન શિવના ચરણે બે હાથ જોડી અને વિશાળ પુરુષ એમ કહે છે કે પ્રભુ આપ જેમ કહેશો એમ હું કરીશ, હું દેવતાઓને હેરાન નહીં કરું. અને ત્યારે ભગવાન શિવ છે એ પોતાનો આખો ફેસલો છે એ બ્રહ્માજીને સોંપી દીધો કે આનું તમે જે કરવું હોય કરજો. અને ઓલા વિશાલ પુરુષ જે હતા ને એને કીધું ભગવાન ભોળિયાનાથે કે જેમ તમને બ્રહ્માજી કહે એમ કરજો, એમાં પછી પાછી પાની કરતા નહીં. પણ આ તો દેવતાઓ છે, ભગવાન શિવ એ તો અનંત છે, આદિ અનાદિ કાળથી એ ભગવાન શિવ, એને તો બધું ખબર હોય કે આગળ શું થવાનું છે. એટલે ભગવાન શિવે એ બધી જ જવાબદારી છે આ જે મોટો પુરુષ હતો એની તો તમામ જવાબદારીઓ છે એ બ્રહ્માજીને સોંપી, અને ભગવાન શિવ છે પાછા હિમાલય તરફ તપસ્યા કરવા માટે વયા ગયા, અને તપસ્યામાં બેહી ગયા. અને બ્રહ્માજીએ નિર્ણય લીધો અને બધાય દેવતાઓને કીધું કે તમે બધાય મળી અને ધરતી ઉપર જઈ અને વિશાળ એક ખાડો કરો, એક વિશાળ ખાડો કરો. જે વ્યક્તિનું ધરતીમાં પરસેવાનું ટીપું પડ્યું ભગવાન શિવનું, અને એમાંથી જેનું સર્જન થયું છે એને પાછો ધરતીને જ હોપવો પડશે. હે કે હા. અને આ જે મહાપુરુષ હતો, જે મોટો માણસ હતો, એને કીધું કે તમારે ભગવાન શિવનું સ્મરણ કરી અને તમારા પ્રાણને છોડવાના છે, અને પછી
આ બધા દેવતાઓ મળી અને તમને ધરતીમાં ભંડારી દેશે, તમને ધરતીમાં સમાધિ આપી દેશે. અને ત્યારે ઓલો માણસ એમ કહે છે કે મને દાટી દેવાની વાત થઈ, આ તો હજી મારું સર્જન થયું છે, ત્યાં તો મારું પતન પણ. આવું શું? મને મારી ઉપર કંઈક દયા કરો, સીધું મારું મૃત્યુ. અને ત્યારે એ બ્રહ્માજીને પ્રાર્થના કરી અને એ વખતે બ્રહ્માજી એમ કહે છે કે આજથી તમે વાસ્તુ પુરુષ છો. કારણ કે ભગવાન શિવના પરસેવાથી તમારું ટીપું પડ્યું છે ને ધરતીમાંથી તમે સર્જન થયા છો, એટલે તમે વાસ્તુ પુરુષ છો, તમે વાસ્તુ દેવતા છો. અને દેવતા તરીકે તમે આખી દુનિયાની અંદર ઓળખાશો. આખી દુનિયાની અંદર તમે વાસ્તુદેવ તરીકે ઓળખાશો. અને તમારા શરીર પર દરેક દેવતાઓનો વાસ હશે. અને જે વ્યક્તિ વાસ્તુનું પૂજન કરશે અને પૂજન કર્યા પછી ઘર બનાવશે, તેને ઘરમાં લાભ અને સુખ શાંતિ મળશે અને દુઃખ કષ્ટોનો નાશ થશે. એ બ્રહ્માજીએ એમ કહેવાય છે કે વરદાન આપ્યા પછી બધા દેવતાઓ અને આ વાસ્તુદેવ એ બધા જ ધરતી ઉપર જાય છે. અને બધા જ દેવતાઓએ મળી અને વિશાળ એક ધરતીમાં ખાડો કર્યો. અને પછી ભગવાન શિવનું સ્મરણ કરી અને વાસ્તુદેવે એમ કહેવાય છે કે પોતાના પ્રાણનો ત્યાગ કર્યો, શરીર ત્યાં ને ત્યાં પડી રહ્યું. અને પછી બધા જ દેવતાઓએ મળી અને એમ કહેવાય છે કે જ્યારે વાસ્તુદેવના આ વિશાળ શરીરને ખાડામાં નાખવાનું હતું ત્યારે શરીર પણ એવડું હતું, એનો વજન પણ એવડો હતો. એટલી ખાડાની અંદર નાખતી વખતે એ શરીરનું સંતુલન ન રહ્યું અને વાસ્તુદેવનું જે શરીર છે એ ધરતીના ખાડામાં ઊંધું પડ્યું. ઊંધું પડ્યું ભાઈ શરીર. અને શરીર ઊંધું પડ્યું પછી દેવતાઓએ કીધું કે આ શરીર હવે આપણાથી સીતું થાય નહીં, આનો તો એટલો બધો વજન છે કે આપણાથી કઈ થાય એમ જ નથી. કે તો શું કરવું? કે આ પુરુષ જેમ પડ્યો છે, જેમ વાસ્તુદેવ પડ્યા છે, ગોઠણિયા ભર અને ઊંધા પડ્યા છે વાસ્તુદેવ. એટલે દેવતાઓએ એની ઉપર એમ કહેવાય છે કે ધૂળ વાળી દીધી. એ ધૂળ વાળી દીધી, પણ દેવતાઓએ તો વાસ્તુદેવને એમ કહેવાય છે કે જમીનમાં ગાડી તો દીધા, માથે ધૂળે વાળી દીધી. પણ એની સ્થિતિ કેવી રીતે હતી કે એક તો વાસ્તુદેવને જ્યારે ધરતીમાં નાખ્યા ત્યારે એનું શરીર ઊંધું તો હતું, પણ માથું પૂર્વ અને ઉત્તર દિશાની વચ્ચે, એટલે કે ઈશાન દિશા કહેવામાં આવે, એમાં એનું મસ્તક હતું ઈશાન કોણમાં. અને પગ છે એ દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે જે નૈઋત્ય કોણ છે એ નૈઋત્ય દિશામાં હતું. એટલે આવી રીતે વાસ્તુદેવને ગાળવામાં આવ્યા અને બધા જ દેવતાઓએ એની અંદર વાસ કર્યો. એટલે કઈ દિશામાં કયા દેવતાઓ હશે એ વાસ્તુદેવની અંદર બધા જ દેવતાઓએ સમાવેશ કર્યો, પોતાની શક્તિ નાખી. તો હવે માની લો કે 4 દિશા હોય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, આ 4 દિશાઓ છે. તો એ 4 દિશામાંથી 8 દિશા બને છે. એ કેવી રીતે? પૂર્વ અને ઉત્તરની વચ્ચેની જે જગ્યા છે એને ઈશાન કોણ કહેવાય, અને પૂર્વ અને દક્ષિણની વચ્ચેની જે જગ્યા છે એને આગ્નેય કોણ કહેવાય, અને દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે જે જગ્યા છે એ નૈઋત્ય દિશા કહેવાય, અને પશ્ચિમ અને ઉત્તરની વચ્ચે જે જગ્યા છે, જે કોણ આવ્યો એ વાયવ્ય કહેવાય. આ ટોટલ 8 દિશાઓ છે. તો એ 8 દિશાની અંદર એમ કહેવાય છે કે 5 તત્વ છે. તમારો કોઈ ચોરસ પ્લોટ હોય તો એમાં આ 8 દિશાઓ હોય, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, અને જે આગ્નેય કોણ છે, ઈશાન કોણ છે, વાયવ્ય કોણ છે, નૈઋત્ય કોણ છે, આ બીજી 4 દિશાઓ છે. તો હવે તમારો ચોરસ પ્લોટ હોય તો એમાં પણ 5 તત્વો છે: પૃથ્વી, વાયુ, અગ્નિ,
જળ અને આકાશ. આ જે 5 તત્વો છે એ એક પ્લોટની અંદર હોય. હું તમને મકાન કેવી રીતે બનાવવું એ જરાક સમજ આપું છું. જો કે એન્જિનિયરો આજના છે એ વાસ્તુ પૂજન પ્રમાણે જ મકાનોના નકશાઓ બનાવતા હોય છે. આજના જે કડિયા કામ જે લોકો કરે છે એને પણ બધી લગભગ તો માહિતી હોય જ છે. છતાં પણ હું તમને જરાક એવું બતાવું કે મકાન બનાવાય તો મકાનમાં રસોડું કઈ જગ્યાએ રાખવું જોઈએ, પૂજા ઘર કઈ જગ્યાએ રાખવું જોઈએ, એની થોડીક હું તમને જો માહિતી આપું તો આ 5 તત્વ છે એ એક પ્લોટની માલપા હોય. એટલે જે આ 8 દિશાઓ છે એમાંથી આગ્નેય કોણ જે છે એ આગ્નેય કોણમાં સૂર્યનો અને અગ્નિદેવનો વાસ હોય અને દક્ષિણ દિશામાં યમનો વાસ હોય. યમજીનો વાસ હોય અને અગ્નિદેવનો પણ વાસ હોય. અને નૈઋત્ય દિશા જે છે એમાં પિત્ત અને પૃથ્વીનો વાસ છે. અને પશ્ચિમ દિશામાં વરુણદેવ અને લક્ષ્મીજી અને પૃથ્વીનો વાસ છે. અને જે વાયવ્ય કોણ છે એમાં વાયુદેવ હોય, વાસુદેવ હોય. એટલે આ બધા દેવતાઓની આખા પ્લોટની અંદર જે વાસ્તુદેવ જે રીતે જમીનમાં ગણાણા છે એ જ રીતે હું તમને સમજાવવાની કોશિશ કરું છું. છતાં હું ડિસ્પ્લેમાં ફોટો પણ આપું છું, તમે જરૂરથી સમજી લેજો. ઉત્તર દિશામાં કુબેરદેવ, વાયુદેવ અને જળદેવ અને ઈશાન કોણમાં ભગવાન શિવ અને જળ. આ બધા દેવતાઓનો આવી રીતે વાસ્તુદેવના શરીરમાં વાસ છે. તો આપણે જે રૂમ બનાવવો છે, માનો કે મકાન બનાવવું છે, તો મકાન કેવી રીતે બનાવવું અને પૂજાનું સ્થાન કઈ જગ્યાએ હોવું જોઈએ અને વાસ્તુદેવના ઇતિહાસમાં બતાવ્યા મુજબ કે આપણે મકાન કેવી રીતે બનાવવું જોઈએ અને કઈ દિશામાં કઈ વસ્તુ રાખવી જોઈએ. રૂમ કઈ દિશામાં રખાય, રસોડું કઈ દિશામાં રખાય, બાથરૂમ કઈ દિશામાં રખાય, આપણો મેન દરવાજો કઈ બાજુ રખાય. આ બધું જે લખ્યું છે હું તમને ટૂંકમાં સમજાવું છું અને તમને વિડીયોમાં એક ફોટો પણ બતાવું છું કે કેવી રીતે આ વાસ્તુદેવના ઇતિહાસની અંદર આપેલું છે. એ હું તમને બતાવું છું કે આપણે પ્લોટની ટોટલ 8 ખૂણાઓ હોય છે, દિશાઓ 8 હોય છે, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. એટલે પૂર્વ દિશા અને ઉત્તર દિશાની વચ્ચેની જે જગ્યા છે એ ઈશાન કોણ કહેવાય અને પૂર્વ દિશા અને દક્ષિણ દિશા એ બંનેની વચ્ચે જે ખૂણો પડે એ આગ્નેય કોણ કહેવાય અને દક્ષિણ અને પશ્ચિમની વચ્ચે જે ખૂણો પડે તેને નૈઋત્ય કહેવાય, નૈઋત્ય કોણ. અને પશ્ચિમ દિશા અને ઉત્તર દિશા જે છે એની વચ્ચેનો જે કોણ છે એને વાયવ્ય કોણ કહેવાય. તો હવે આ ટોટલ 8 દિશાઓ છે તો એના 9 ખૂણાઓ પડે છે. તો એ 9 જગ્યામાં કઈ જગ્યા ઉપર કઈ વસ્તુ આપણે રાખવી જોઈએ એની થોડીક હું તમને માહિતી આપું. તો પૂર્વ દિશામાં જે ખૂણો પડે છે એમાં પૂજા ઘર હોય તો બેસ્ટ રહે. અને પૂર્વ દિશા અને દક્ષિણ દિશાની વચ્ચેનો જે આગ્નેય કોણ છે એમાં એ જગ્યા ઉપર તમે બેડરૂમ, રસોડું, ઉપર જવા માટેની સીડી તથા પૂજા ઘર આ બધું રાખો તો બેસ્ટ છે. અને દક્ષિણ દિશામાં બાથરૂમ, સ્ટોર રૂમ અને બેડરૂમ આ બધું જ ચાલે. અને જે પશ્ચિમ દિશા છે એમાં બેડરૂમ, બાથરૂમ અને સ્ટોર રૂમ એ પણ ચાલે. અને પશ્ચિમ દિશા અને ઉત્તર દિશાની વચ્ચેની જે જગ્યા છે વાયવ્ય કોણ એમાં તમે રસોડું, ઉપર પાણીની ટાંકી, બેડરૂમ અથવા તો બાથરૂમ આ બધું રાખો તો એ તમારા માટે બેસ્ટ રહેશે. અને ઉત્તર દિશામાં પાણી અને પૂજા. આ આખો નકશો છે. પરંતુ આમાં આપણે ધ્યાન એ રાખવાનું છે કે આપણે જ્યારે સૂઈએ છીએ રાત્રે ત્યારે માથું છે એ દક્ષિણ દિશા તરફ રહે તો ખૂબ જ સારું કહેવાય. અને કદાચ દક્ષિણ દિશા તરફ ન રહે તો કાંઈ નહીં, પણ તમારું માથું કોઈ દિવસ ઉત્તર દિશા તરફ હોવું ન જોઈએ. તેનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. એટલે આપણું મસ્તક ક્યારેય
એવી રીતે બેડ નહીં રાખવાનો કે ઉત્તર દિશા તરફ મસ્તક રહે. એટલે આ બધું આ વાસ્તુદેવના ઇતિહાસમાં લખેલું છે. તો હવે પછી આપણે મળીએ છીએ કંઈક આગળના ઇતિહાસમાં. ત્યાં સુધી આપ સૌને જય માતાજી, જય જોગમાયા.